ચલો બાળકો, તો આજે આપણે જોઈશું તો કે ચેપ્ટર નંબર 4 ની અંદર તો કે જ્યારે પણ તમે કોઈ લંબચોરસ ગુચરાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય, બરાબર છે? તો આપણે અહીંયા શું કરીશું, એક લંબચોરસ ગુચડું લઈ લઈશું. એ ગુચરાને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો. હવે એ ગુચરામાંથી આપણે શું પસાર કરીશું તો કે પ્રવાહ. હવે જ્યારે પણ તમે કોઈ તારમાંથી પ્રવાહ પસાર કરો, એને પાછો મૂકો ચુંબકીય ક્ષેત્રની અંદર, તો એ ગુચરા ઉપર શું લાગશે? બળ લાગશે. બળ લાગશે એટલે શું ઉત્પન્ન થશે ખબર? અહીંયા બળ યુગ્મની રચના થશે. હવે બળ યુગ્મની રચના થાય એટલે શું ઉત્પન્ન થાય ખબર? ટોર્ક. હવે ટોર્ક ઉત્પન્ન થાય એટલે કોઈ પણ પદાર્થ છે શું કરશે? ચાક ગતિ એટલે કે ભ્રમણ કરશે. બરાબર છે? તો અહીંયા આપણું જે ગુચડું છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકશું તો શું કરશે? ભ્રમણ કરશે. ચલો તો જોઈ લઈએ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગુચરા પર લાગતું ટોર્ક. હવે તમે અહીંયા જોશો તો બે ચુંબકો છે, એક N ધ્રુવ છે અને એક S ધ્રુવ છે. હવે હંમેશા યાદ રાખવું કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર જો ચુંબક વડે ઉત્પન્ન થતું હોય તો હંમેશા N ધ્રુવથી શરૂ થાય અને S ધ્રુવમાં અંત પામે. ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળશે અને S માં દાખલ થાય. હવે તમે અહીંયા જોશો કે આ બે ચુંબકોની વચ્ચે ABCD લંબચોરસ પ્રવાહ ધારિત ગુચડું મૂકેલું છે. બરાબર છે? ગુચડાના બે છેડા સાથે શું જોડી છે? બેટરી અને કળ જોડી છે. કેમ? કેમ કે પ્રવાહ પસાર કરવાનો ને ગુચડામાંથી. હવે તમે અહીંયા જોશો કે ગુચડાની પહોળાઈ કેટલી છે? B. લંબાઈ કેટલી છે તો કે A. હવે આગળની પ્રોસેસ જોઈએ તો એની પહેલા સૌથી પહેલા આપણે લખાણ લખીએ. તો આકૃતિમાં લંબચોરસ ગૂંચડા ABCD ને એવી રીતે મૂકેલ છે કે જેથી ગૂંચડાનું સમતલ ચુંબકીય ક્ષેત્રમાં રહે. બરાબર? ગુચડાનું જે સમતલ છે એ ચુંબકીય ક્ષેત્રમાં રહે. હવે આગળ શું લખીશું તો ગુચડામાંથી પસાર થતો પ્રવાહ I. ગુચડાની તમે બાજુ જોશો AB અને CD કેટલી છે એની પહોળાઈ તો કે B. BC અને DA એ બાજુની લંબાઈ કેટલી તો કે A. બરાબર છે? અને એના ઉપરથી આપણે ક્ષેત્રફળ કેલ્ક્યુલેટ કરીશું. તો અહીંયા લખીએ ગૂંચડામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I પછી AB બરાબર CD બરાબર કેટલી છે પહોળાઈ તો કે B. પછી BC બરાબર DA બરાબર A તથા ગૂંચડાનું ક્ષેત્રફળ કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a ઇન્ટુ B લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે સૌથી પહેલા આપણે શું લખીશું તો અહીંયા જે બાજુઓ છે ને BC અને DA એમના પર લાગતું ચુંબકીય બળ શું હશે? 0. તો એ પણ લખી નાખીએ. અહીં ગૂંચડાની બાજુઓ BC અને DA પર લાગતું ચુંબકીય બળ 0 હશે. હવે તમે કહેશો કેમ? તો કારણ છે, કારણ કે બંને બાજુઓ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. તમે જો આ બાજુ BC બરાબર છે. હવે એની જે લંબાઈ છે એ કની દિશામાં છે તો કે ચુંબકીય ક્ષેત્ર B ની દિશામાં. એટલે બંને વચ્ચેનો ખૂણો શું થશે? 0. તો જુઓ માટે F
ઇઝ ઇક્વલ ટુ બી આઈ એ સાઇન થીટા. થીટાની વેલ્યુ 0 લઈ લઈએ તો બી આઈ એ સાઇન 0. સાઇન 0 ની વેલ્યુ તો એફ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? 0. બરાબર. બી આઈ એલ બિલ, બી આઈ એલ, એલ એટલે બાજુની લંબાઈ આવશે, તો એ કેટલી છે? એ છે. સાઇન 0, સાઇન 0 ની વેલ્યુ થશે 0. તો બી સી અને ડી એ બાજુ પર લાગતા બળો કેવા હશે? 0 હશે. હવે બાજુ AB પર લાગતું ચુંબકીય બળ, તો એને નામ આપીએ F1. ઇક્વેશન આવશે BIL sin થીટા. BIL, પણ L એટલે શું આવશે? AB બાજુની પહોળાઈ તે કેટલી છે? B, તો અહીંયા લખીએ સ્મોલ b sin થીટા. હવે જુઓ, બાજુ AB કંઈક આ રીતે છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 થશે. તો જુઓ sin થીટા, થીટાની જગ્યાએ આપણે 90 મૂકી દઈએ. sin 90 ની વેલ્યુ શું થશે? 1. તો F1 ઇઝ ઇક્વલ ટુ BIB, સમીકરણ નંબર 1. આવી રીતે સીડી બાજુ માટે આપણે ઇક્વેશન મેળવીશું. તેવી જ રીતે સીડી બાજુ પર લાગતું બળ, તો F2 ઇઝ ઇક્વલ ટુ BIB, એ પણ આટલું જ હશે. કહી દઈએ સમીકરણ નંબર 2. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી શું છે બાબત? તો કે AB બાજુ છે ને, AB બાજુ, એના ઉપર જે ચુંબકીય બળ લાગશે ને એ આ દિશામાં હશે, F1. એવી રીતે સીડી બાજુ છે, એના ઉપર લાગતું જે બળ હશે ને એ આ દિશામાં હશે, F2. બરાબર. હવે એક બળ નીચે તરફ, બીજું બળ ઉપર તરફ, બરાબર છે. અને બંને બળ વચ્ચેનું અંતર કેટલું આવશે? તો કે બાજુની જે લંબાઈ છે ને એના જેટલી આવશે. F1 નીચે તરફ, F2 ઉપર તરફ, અને બંને વચ્ચેનું અંતર કેટલું? A. તો જ્યારે બે બળો સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ શૂન્ય થાય. પણ આ પરિણામી બળ ભલે શૂન્ય થાય, પણ એ શેની રચના કરે? બળ યુગ્મની રચના કરે. બળ યુગ્મની રચના થાય એટલે કન્ફર્મ જ હોય કે ટોર્ક ઉત્પન્ન થાય. તો જુઓ, આ બંને બળો સમાન મૂલ્ય તથા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શૂન્ય થશે. પરંતુ બંને બળો બળ યુગ્મની રચના કરશે. આથી ટોર્ક ઉત્પન્ન થશે. બરાબર. ટોર્ક ઉત્પન્ન થશે ને એટલે આ ગૂંચળું શું કરશે? ભ્રમણ કરશે. ચલો હવે ટોર્કનું ઇક્વેશન મેળવીએ. તો પરિણામી ટોર્ક tau is equal to tau 1 plus tau 2. હવે ટોર્કની ગણતરી કઈ રીતે કરવાની? તો જુઓ, આ જે ગૂંચળું છે ને એની લંબાઈ કેટલી છે? તો કે A. હવે F1 આ દિશામાં, F2 આ દિશામાં, બરાબર. માની લો કે આ સેન્ટર છે, જે બાજુ છે ને કેટલી છે એની લંબાઈ A, તો આ એનું સેન્ટર, તો આ શું થશે? A/2. આ શું થશે? A/2. ચલો, ટોર્કનું ઇક્વેશન શું? R ક્રોસ F. બરાબર. R ક્રોસ F એટલે કે બળ ગુણ્યા અંતર. તો અહીંયા બળ કેટલું લાગે છે? F1. કેન્દ્રથી બળનું અંતર કેટલું? A/2. એવી રીતે અહીંયા બળ કેટલું લાગે છે? F2. કેન્દ્રથી બળનું અંતર A/2. બરાબર. બુક પ્રમાણે આગળ વધીએ છે ને એટલે આ
થોડી પ્રોસેસ લાંબી છે તો F1 a/2 બળ ગુણ્યા અંતર વત્તા F2 a/2. ચલો F1 F2 ની વેલ્યુ છે આપણી જોડે તો bi સ્મોલ b a/2 વત્તા F2 ની પણ વેલ્યુ એ જ છે bi b into a/2. હવે a into b સ્મોલ a into b એટલે શું થાય ગોચરાનું ક્ષેત્રફળ તો હું આવું લખી શકું bia/2 પ્લસ bia/2. તો લસા લઈએ શું થાય છે તો લસા 2 તો 2bia. ચલો 2 2 કેન્સલ તો અહીંયા ટોર્કનું ઇક્વેશન મળશે bia. બરાબર છે. ચલો તો આ ઇક્વેશન થયું ટોર્કનું. હજી કામ બાકી છે. માની લો કે આ જે લંબચોરસ ગૂંચળું છે બરાબર છે એનો ક્ષેત્રફળ સદિશ એ આ ચુંબકીય ક્ષેત્ર બી સાથે ખૂણો બનાવતો હોય તો હવે ધારી લઈએ કે ગૂંચળાનું સમતલ છે બરાબર. ધારો કે એનું ક્ષેત્રફળ એ છે એ ચુંબકીય ક્ષેત્ર બી સાથે શું રચે છે ખૂણો રચે છે બરાબર. તો શું થાય છે તો એની વાત કરીએ. ધારો કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો રચે છે. હવે આ જ ઇક્વેશન આ જ સમીકરણ આ જ આકૃતિ જુઓ હવે બદલાઈ જશે તો ધ્યાન રાખજો. તો આપણું બળ છે આ F2 બરાબર છે. અહીંયા બળ છે F1 બરાબર. આ કેટલું છે તો આપણને ખબર હતી આ કિસ્સામાં કેટલું છે એ. પણ હવે માની લો કે જો ચુંબકીય ક્ષેત્ર સાથે સમતલ ખૂણો બનાવતું હોય તો આ બાજુની લંબાઈ કેટલી છે એ આવશે કેમ કે હવે શું બને છે અહીંયા ખૂણો બને છે બરાબર. તો હવે તમારે આ શું થશે a/2 થશે. હવે a/2 અહીંયા શું બનાવે છે ખૂણો બનાવે છે તો તમારે એના બે ઘટકો વિચારવા પડશે. તો અહીંયા ઘટક આવશે a/2 sin θ બરાબર. બુક પ્રમાણે આપણે આગળ વધીએ છીએ એટલે અહીંયા કયો ઘટક આવશે a/2 નો તો કે a/2 sin θ ઘટક આવશે. ચલો તો હવે આપણે એ પ્રમાણે આગળ વધીએ. તો હવે પરિણામી ટોર્ક તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ τ1 પ્લસ τ2. τ1 એટલે બળ F1 કેન્દ્રથી આ અંતર કેટલું આવશે a/2 sin θ તો F1 a/2 sin θ વત્તા τ2 એટલે આ બળ F2 કેન્દ્રથી આ અંતર કેટલું આવશે તો એ પણ a/2 sin θ આવશે. બરાબર. તો ચલો F1 ની વેલ્યુ આપણી જોડે છે ક્યાં ગઈ તો કે bi સ્મોલ b a sin θ by 2 વત્તા bi સ્મોલ b into a sin θ by 2. ચલો b into a તો ક્ષેત્રફળ જ થવાનું તો bi a sin θ by 2 વત્તા bi a sin θ by 2. લસા લઈ લઈએ તો 2bia sin θ. તો ચલો 2 2 કેન્સલ તો ટોર્કનું ઇક્વેશન અહીંયા થોડું સેટિંગ મારીએ તો ia into b sin θ. sin θ છે તો આપણે અદિશમાંથી સદિશમાં જોઈએ બરાબર. અત્યાર સુધી આપણે સદિશમાંથી અદિશમાં જતા હતા પણ હવે ઊંધું કરીએ. અદિશમાંથી સદિશમાં જઈએ તો અહીંયા sin θ છે તો કયું પ્રોડક્ટ આવશે ક્રોસ પ્રોડક્ટ આવશે તો જુઓ i into a ક્રોસ b. તો આ શું થયું તમારા ટોર્કનું ઇક્વેશન થયું. જ્યારે કોઈ ગૂંચળાનું સમતલ છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો બનાવે ને તો પછી તમારે ટોર્કનું આ ઇક્વેશન વાપરવું પડે બરાબર છે. હવે થોડું આમાં આગળ વધીએ તો જુઓ
હવે જે I ઇન્ટુ એ છે એને શું કહેવાય ખબર? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. અહીં I ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? સ્મોલ એમ. જ્યાં સ્મોલ એમ બરાબર શું થાય તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ભણી ગયા. તો I ઇન્ટુ એટલે શું થાય તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે તો વ્યાખ્યા શું થશે? ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ I અને ગૂંચળાના ક્ષેત્રફળના ગુણનફળને શું કહેવાય તો કે ડાયપોલ મોમેન્ટ એમ કહેવાય. તો આ જ સમીકરણ હું કંઈક આ રીતે લખી શકું. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ ઇન્ટુ બી થશે. બરાબર છે? તો આ તમારું ઇક્વેશન ટોર્ક ટાઉ, ડાયપોલ મોમેન્ટ એમ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. ચલો હવે ધ્યાન આપજો. આ તો જે સમીકરણ મળ્યું ટોર્કનું, આ સમીકરણ એ જો ગૂંચળાને એક જ આંટો હોય ને તો કામ કરે. માની લો ગૂંચળાને n આંટા હોય તો આ ઇક્વેશન જુઓ અને નંબર આપી દઈએ તો 1 2 ને આને કહી દઈએ 3, આને કહી દઈએ 4. તો ધ્યાન રાખજો, જો ગૂંચળું n આંટાનું બનેલું હોય તો ગૂંચળું n આંટાનું બને તો ટોર્ક છે ને n ગણું થઈ જાય. જુઓ, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ n I a ક્રોસ b. હવે જો આને યાદ રાખવાની ટ્રીક, ક્રોસ પ્રોડક્ટ છે તો હું કંઈક આવું લખીશ, n I a b sin થીટા. માની લો થીટા 90 છે તો sin 90 ની વેલ્યુ 1 થઈ જશે. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ તમારે શું યાદ રાખવાનું? b ના યાદ રાખવાનું. બરાબર છે? જો ખૂણો 90 ડિગ્રી હોય તો b ના યાદ રાખી લેવાનું. તો આ તમારું ઇક્વેશન થયું ટોર્કનું. ક્યારે? તો કે ગૂંચળાને n આંટા હોય. એવી રીતે જો ડાયપોલ મોમેન્ટની વાત કરું, તેવી જ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ગૂંચળું n આંટાનું બનેલું હોય તો ડાયપોલ મોમેન્ટ કેટલી થાય ખબર? મીના. ડાયપોલ મોમેન્ટ m I n a. ગૂંચળામાં આંટાની સંખ્યા n હોય તો ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન યાદ રાખવાનું મીના. બરાબર છે? આગળના ચેપ્ટરમાં આવશે તમારે પીના. બરાબર? તો બીના મીના યાદ રાખી લેવું. ચલો હવે હમણાં છેલ્લે આપણે જે ટોર્કનું અને ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન મેળવ્યું એમાં થોડું હજી આગળ વધીએ. તો આપણી જોડે એક ઇક્વેશન હતું, બાયો-સાવર્ટનું સમીકરણ આપણે ચલાવ્યું હતું. એના પછી r ત્રિજ્યાની પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ હોય તો રિંગથી કેન્દ્રના x અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ કંઈક આપણે લખ્યું હતું. તેનો ફરીથી અહીંયા ઉપયોગ કરીએ. વિદ્યુત પ્રવાહધારિત r ત્રિજ્યાની વર્તુળાકાર રિંગના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો ઇક્વેશન આપણે અહીંયા લખીએ, B is equal to mu0 n I r square upon 2 r square plus x square raised to 3/2. બરાબર? આપણે n આંટા માટે આ ઇક્વેશન લખ્યું છે. હવે અહીંયા ત્રિજ્યા કરતા જો x અંતર ઘણું મોટું હોય, જો r ડબલ લેસ ધેન x હોય તો તમે શું કરી શકો? r સ્ક્વેર ને અવગણી શકો. x સ્ક્વેર ની સાપેક્ષે r સ્ક્વેર ને અવગણતા. બરાબર છે? તો જુઓ શું થાય છે ઇક્વેશન. તો b ઇઝ ઇક્વલ ટુ mu0 n I r સ્ક્વેર છેદમાં 2 x સ્ક્વેર ની સાપેક્ષે આપણે r સ્ક્વેર ને અવગણવાનું છે તો x સ્ક્વેર રેઝ ટુ 3/2. તો 2 2 કેન્સલ. તો જુઓ શું થાય છે,
મ્યુ 0 NIR² છેદમાં 2x³ હવે આમાં થોડા ફેરફાર કરીશું. આપણે શું કરીશું ખબર, પાઈ વડે ગુણીશું અને પાઈ વડે ભાગીશું. તો જુઓ, મ્યુ 0 n ઇન્ટુ I પાઈ r² છેદમાં 2 પાઈ x³. પાઈ વડે ગુણ્યું ને પાઈ વડે ભાગ્યું. હવે આપણને ખબર છે પાઈ r² એટલે આપણી જે વર્તુળાકાર રિંગ હતી ને પ્રવાહધારી, એનું શું થશે, ક્ષેત્રફળ થશે. તો પાઈ r² ની જગ્યાએ હું શું લખી શકીશ, ક્ષેત્રફળ a લખી શકીશ. તો અહીંયા જુઓ, પરંતુ a ઇઝ ઇક્વલ ટુ પાઈ r². તો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n ઇન્ટુ I ઇન્ટુ a છેદમાં 2 પાઈ x³. હવે આપણને ખબર છે NIA શું થશે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થશે, પરંતુ m ઇઝ ઇક્વલ ટુ INA. તો અહીંયા શું મૂકી શકું, સ્મોલ m મૂકી શકું. b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 m અપોન 2 પાઈ x³. અહીંયા આપણે શું કરીશું, બે વડે ગુણીશું અને બે વડે ભાગીશું. તો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ 2m અપોન x³. તો આ ઇક્વેશન શેનું થયું, તો કે પ્રવાહધારિત કોઈ ગૂંચળું હોય અને ગૂંચળાની અક્ષ પર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ને, તો આ એનું સમીકરણ છે. જે ગૂંચળાની અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. હવે બુકમાં નથી આપ્યું પણ છતાં પણ તમને કહી દઉં. માની લો કે આ ગૂંચળું છે, આ શું કહેવાય, ગૂંચળાની અક્ષ કહેવાય. તો માની લો કે આ શું કહેવાય, ગૂંચળાની વિષુવરેખા કહેવાય. તો ગૂંચળાની જે અક્ષ છે એને જે લંબ અક્ષ છે, એ લંબ અક્ષ પર મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો એનું ઇક્વેશન તો જોઈ લઈએ. તેવી જ રીતે ગૂંચળાની લંબ અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ m બાય x³. ફેર ખાલી કેટલો, અહીંયા 2 આવશે આ સમીકરણમાં, અહીંયા નહીં આવે. તો આ જે ઇક્વેશન થયું કે ગૂંચળાની કોઈ લંબ અક્ષ હોય, એ લંબ અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું આ સમીકરણ છે. બરાબર. ચલો બાળકો, તો હવે આગળ બીજો એક નાનો એવો ટોપિક જોઈ લઈએ, થોડો ઇમ્પોર્ટન્ટ છે કે ન્યુક્લિયસને ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુડામો એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આપણે અહીંયા શું કરીશું, તો કે કોઈ ન્યુક્લિયસ લઈ લઈશું +Ze. Za શું થશે, પરમાણુ ક્રમાંક થશે. હવે આ ન્યુક્લિયસની આસપાસ માની લો કે કોઈ ઇલેક્ટ્રોન શું કરે છે, વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આ સીધી વાત છે. જ્યારે પણ ઇલેક્ટ્રોન ગતિમાં હોય તો શું રચાશે, પ્રવાહ. તો પહેલા તો આપણે આકૃતિ દોરીએ. તો જુઓ, ચલો બરાબર. તો આ શું છે, તો કે ઇલેક્ટ્રોનનો ગતિપથ. બીજું આ શું છે, તો કે ન્યુક્લિયસ છે, કેટલો છે એનું વીજભાર +Ze. આ શું છે, તો કે ઇલેક્ટ્રોન છે, r ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, એના વેગની દિશા v આપણે આવી રીતે બતાવી દીધી. તો અહીંયા સૌથી પહેલા લખાણ લખીએ. ધારો કે કોઈ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ +Ze ની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી હવે ઇલેક્ટ્રોન શું કરે, વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, એટલે કે શું છે, ઇલેક્ટ્રોન ગતિમાં છે. આથી રચાતો
વિદ્યુત પ્રવાહ. હવે અહીંયા જે આપણે વિદ્યુત પ્રવાહનું ઇક્વેશન લખીશું ને એ શેના માટે લખીશું કે ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂરું કરે ને એના માટે, એટલે કૌંસમાં લખી નાખીએ એક પરિભ્રમણ માટે. બરાબર. ચલો, પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ બેઝિક ઇક્વેશન શું છે? Q/T. Q એટલે વીજભાર. તો અહીંયા કોણ પરિભ્રમણ કરે? ઇલેક્ટ્રોન. બીજું એક પરિભ્રમણ કરે છે, એટલે એક પરિભ્રમણ માટે આપણે સમયગાળો દર્શાવવો હોય તો આવર્તકાળ T વડે બતાવીએ. તો આ એનું ઇક્વેશન. ચલો, આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે જો ઇલેક્ટ્રોન v ઝડપથી ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો હોય તો ઝડપ બરાબર શું આવશે? અંતર ભાગ્યા સમય. તો ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂરું કરે તો અંતર કેટલું આવશે? પરિઘ જેટલું, 2πr. લાગતો સમય આવર્તકાળ t છે, એટલે એમાં t ને કરતા બનાવી દઈએ. તો t ઇઝ ઇક્વલ ટુ 2πr અપોન v. આને કહી દે સમીકરણ નંબર 2. 2 ને ક્યાં મૂકીશું? 1 માં મૂકી દઈએ તો જોઈએ શું થાય છે. બરાબર. તો સમીકરણ 2 ને 1 માં મૂકતા તો I ઇઝ ઇક્વલ ટુ E અપોન કેપિટલ T બરાબર શું છે? 2πr અપોન v. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો I ઇઝ ઇક્વલ ટુ EV અપોન 2πr. સમીકરણ કહી દઈએ આને 3. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? તો કે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. એટલે શું રચાવાનો? પ્રવાહ. અને આ પ્રવાહ સાથે સંકળાયેલી જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે ને એને શું કહેવાય? તો કે μL વડે દર્શાવાય. બરાબર. તો ધ્યાન રાખજો, અહીં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે રચાતા પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને μL વડે દર્શાવાય. બરાબર. ઇલેક્ટ્રોન વડે જો પ્રવાહ રચાતો હોય અને એ પ્રવાહ સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મારે દર્શાવી હોય ને તો μL સંજ્ઞા વપરાય. એમાં પછી સ્મોલ m ના વપરાય. બરાબર. એટલે ડિફરન્સ ધ્યાનમાં રાખો. તો આપણી જોડે μL ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે? તો કે I ઇન્ટુ A. A એટલે શું આવશે? આ ગતિપથનું ક્ષેત્રફળ. તો I ઇન્ટુ પાઈ r સ્ક્વેર. I ની વેલ્યુ છે સમીકરણ નંબર 3. તો E ઇન્ટુ V છેદમાં 2πr ઇન્ટુ પાઈ r સ્ક્વેર. ચલો, એક પાઈ કેન્સલ, એક r કેન્સલ. જે વધ્યું એ પહેલા તો લખો, બાકી બધી વાત પછી. તો EVR અપોન 2. હજી એક r વધ્યા ને. હવે શું કરીશું આપણે? અહીંયા ઇલેક્ટ્રોનના દળ વડે ગુણીશું અને ભાગીશું. તો જુઓ, તો E અપોન 2me ઇન્ટુ me ઇન્ટુ VR. ઇલેક્ટ્રોનના દળ વડે મેં ગુણ્યું અને ઇલેક્ટ્રોનના દળ વડે ભાગ્યું. તો આ શું થયું ખબર? ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન થયું. ચેપ્ટર નંબર 7 ધોરણ 11 એમાં આપણે કોણીય વેગમાન વિશે ભણી ગયા હતા. બેઝિક ઇક્વેશન હતું L ઇઝ ઇક્વલ ટુ mvr. તો અહીંયા લખીએ, જ્યાં me ઇન્ટુ vr બરાબર L, જે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે. હવે સમજો, તો μL ઇઝ ઇક્વલ ટુ સ્મોલ e અપોન 2me ઇન્ટુ L. આ L ને હું ક્યાં લઈ જઈશ? સામે લઈ જઈશ. તો μL બાય L ઇઝ ઇક્વલ ટુ E અપોન 2me.
આને શું કહેવાય ખબર? ગાયરોમેગ્નેટિક રેશિયો, જેને ગાયરોમેગ્નેટિક રેશિયો અથવા શું કહેવાય? ગુણોત્તર. આને કહી દો કે આને બંનેને શું કહેવાય? ગાયરોમેગ્નેટિક રેશિયો. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻−19 ઘાત, ઇલેક્ટ્રોનનો દળ 9.1 × 10⁻31 ઘાત. બધી વેલ્યુ મૂકશો ને ગણતરી મેળવશો ને તો તમને ગુણોત્તર કેટલું મળશે? એટલે કે જેનું મૂલ્ય કેટલું હશે? તો કે 8.8 × 10⁻11 કુલમ પર કેજી છે. અમારે આને સદિશ સ્વરૂપે લખવું હોય, બરાબર છે? સદિશ સ્વરૂપે, જેને સદિશ સ્વરૂપે નીચે મુજબ લખાય. μL/L is equal to -e/2me. આ સદિશ સ્વરૂપ છે. એમાં માઇનસ નિશાની શું દર્શાવે? કે μL અને L બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. ઋણ નિશાની દર્શાવે છે કે μL અને L પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ આવ્યો?